Hello friends, good morning to everyone. Today we are learning about personal selling and salesmanship, and our question is the selection procedure of the salesman. Okay. So આજે આપણે જે વસ્તુ સમજવાની છે એ છે કે સેલ્સમેન ની આપણે જે પ્રોસિજર કરીએ છીએ સિલેક્શન કરવા માટે થઈને એની માટે કયા સ્ટેપ્સ આપણે મેજોરિટી ફોલો કરવાના થાય છે. ઓકે. So, procedure of salesman. Selection process of salesman. હવે આની અંદર આપણે મેઇનલી જોવાનું છે કે જ્યારે આપણે સેલ્સમેન ને રિક્રુટમેન્ટ કરીએ છીએ ત્યારે આપણે એની અંદર મેઇન કઈ ક્વોલિટીઝ જે છે એ જોવાની છે. વેરી ફર્સ્ટ સ્ટેપ છે રિસેપ્શન ઓફ એપ્લિકેન્ટ્સ. Okay, so this is our first step કે જ્યારે આપણે એઝ અ પર્સન કોઈ બી સેલ્સમેન ની આપણે રિક્રુટમેન્ટ કરીએ છીએ ત્યારે પ્રાઇમરી બેઝિસ ઉપર આપણે કઈ ઇન્ફોર્મેશન થ્રુ એને જજ કરીએ છીએ, લાઈક કે એની અંદર કઈ સ્પેશિયલ સ્કિલ છે જે સેલ્સને ઇન્ક્રીઝ કરવા માટે થઈને યુઝફુલ બને છે. સેકન્ડ સ્ટેપ આપણે જે કન્સિડર કરીએ એ છે કે એનું જે વર્કિંગ એબિલિટી છે, લેવલ ઓફ વર્કિંગ, લેવલ ઓફ ડેડિકેશન. ઓકે, સો આપણે આ વસ્તુ ખાસ જજ કરવાની છે કે એનું ડેડિકેશન લેવલ કેવું છે, કેમ કે ઇન ફ્યુચર યુ વોન્ટેડ સમ બેટર રિઝલ્ટ્સ, સમ બેટર આઉટકમ્સ. નો ડાઉટ યુ હેવ એ લિમિટેડ પ્રોડક્શન કેપેસિટી. ધેટ મીન્સ કે જેટલી જરૂરિયાત છે માર્કેટની અંદર એ પ્રમાણે આપણા જે બિઝનેસ યુનિટ છે ની પ્રોડક્શન કેપેસિટી છે, પરંતુ આપણે જે આ ફર્સ્ટ સ્ટેપ કન્સિડર કરવાનું છે રિસેપ્શન ઓફ એપ્લિકન્ટ્સ, એની અંદર આ વસ્તુને ખાસ મેઝર કરવાનું છે કે જ્યારે આપણે એપ્લિકેશન્સ જે છે એ આપણી પાસે આવે, લાઈક કે જે પોસ્ટ એની માટે રિક્વાયરમેન્ટ છે એની એપ્લિકેશન્સ આવે છે, તો આપણે આ બધા બેઝિસ છે ખાસ કરીને જજ કરવા જરૂરી છે. કેમ કે જ્યારે આપણે કોઈ સેલ્સમેનની પસંદગી કરીએ ત્યારે આપણે એની આવડતને મહત્વ આપવું જરૂરી છે, એનામાં એક્સપિરિયન્સ કેટલો છે એક્સપિરિયન્સ લેવલને મહત્વ આપવું જરૂરી છે, અને એનું જે ડેડિકેશન લેવલ છે આપણે મેઝર કરવું ખૂબ જરૂરી છે. કેમ કે કોઈ પણ વ્યક્તિ એ કોઈ પણ પ્રોફેશનની અંદર હોય કે બે ઓબ્જેક્ટિવ હોય છે. ફર્સ્ટ ઓબ્જેક્ટ છે કે એને જોબની રિક્વાયરમેન્ટ છે, જરૂરિયાત છે, ફાઇનાન્શિયલ નીડ છે, એને સેટિસ્ફેક્શન કરવા માટે થઈને એને કોઈ પણ પ્રકારની જોબ મળે તો એ વ્યક્તિ એ જોબ કરવા માટે તૈયાર છે. અને સેકન્ડ જે છે સિચ્યુએશન એ એવી ક્રિએટ થાય છે કે વ્યક્તિ જે છે એ ખરેખર એ ફિલ્ડની અંદર ઇન્ટરેસ્ટેડ છે, they wanted to be a good salesman and they want to do some better sales and wanted to get some better outcomes. તો એક બાજુ જે વ્યક્તિ છે જે ફાઇનાન્શિયલ નીડ માટે ખરેખર કોઈ પણ પ્રકારની જોબ કરવા રેડી છે અને એવા વ્યક્તિને આપણે હાયર કરીએ છીએ. અને સેકન્ડ જે પોઝિશન છે એમાં વ્યક્તિ એક ટાર્ગેટ, એક ગોલ એનો સેટ કરીને જ આ પ્રોફેશનની અંદર એન્ટર થાય છે. એટલે બંનેનું ડેડિકેશન લેવલ તમને એક સરખું જોવા મળશે. એનું કારણ છે કે એક વ્યક્તિ કોઈ પણ જોબ કરવા તૈયાર છે એ પણ 100% ડેડિકેશન લેવલ લઈને આવેલ છે, કેમ કે એને ફાઇનાન્શિયલ નીડ છે, એને સેટિસ્ફાઈડ કરવી છે.
પરંતુ એની સ્કિલ એ પ્રમાણેની ડેવલપ થયેલી ન બી હોઈ શકે. જ્યારે વાત કરીએ અનધર પર્સન કે ધેટ ઇઝ ગુડ એન્ડ આપણે કહી શકીએ કે એક સારો સ્કિલફુલ વ્યક્તિ છે અને એ સેલ્સમેનની જોબ કરવાના હેતુથી જ મેન ઓબ્જેક્ટ શું છે ટુ ગેટ ધ વર્ક એઝ અ સેલ્સમેન, એ ઓબ્જેક્ટથી જ આ ફિલ્ડની અંદર એન્ટર થાય છે. તો બંને જે એસ્પેક્ટ છે એને આપણે અલગ અલગ રીતે જજ કરીએ છીએ. બંનેના ડેડિકેશન લેવલને આપણે પ્રોપર જે છે મેઝર કરી શકીએ છીએ, પરંતુ જ્યારે વાત આવે કે સ્કિલ, ઓકે, વ્યક્તિની સ્કિલ પ્રમાણે આપણે એને મેઝર કરવાનું થાય. સેકન્ડ પોઈન્ટ આપણે કન્સિડર કરીએ કે એ વ્યક્તિ જે છે એને આ ફિલ્ડનું કેટલું નોલેજ છે. તો નોલેજના બેઝિસ ઉપર જ્યારે આપણે એ વ્યક્તિને જે છે એ જજ કરીએ તો આ અલગ અલગ પ્રકારની આપણી પાસે સિચ્યુએશન્સ છે, એના બેઝ ઉપર આપણે વેરી ફર્સ્ટ તો જે છે એ એપ્લિકેશન પ્રોસેસને ફોલો કરવાની છે. નેક્સ્ટ થિંગ, પ્રિલિમિનરી સ્ક્રીનિંગ. જે રીતે આપણે વાત કરી કે પ્રાઇમરી બેઝિસ, ઓકે, પ્રિલિમિનરી બેઝિસ ઓર પ્રિલિમિનરી સ્ક્રીનિંગ. તો હવે આપણો જે નેક્સ્ટ સ્ટેપ છે એની અંદર આપણે કઈ વસ્તુને ફોલો કરવાની છે. તો નેક્સ્ટ સ્ટેપની અંદર જે કોઈ પણ આપણને અરજી મળેલી છે ફોર ધ વેરિયસ પોસ્ટ ઓફ ધ સેલ્સમેન, સેલ્સમેનની અંદર પણ ડિફરન્ટ પ્રોડક્ટ એકોર્ડિંગ ડિફરન્ટ સેલ્સમેનને હાયર કરવામાં આવે છે. સેલ્સમેનના પણ ઘણા બધા ટાઈપ્સ હોય છે. ટાઈપ્સના સેલ્સમેનને આપણે ફોલો એની રિક્રુટમેન્ટ અલગ અલગ પ્રકારે કરવામાં આવે છે. તો આપણે કઈ વસ્તુને કન્સિડર કરવાનું છે કે જે કોઈ પણ એપ્લિકેશન આવી છે, જે કાંઈ પણ આપણે પોસ્ટ ડિસ્ક્રાઇબ કરેલી છે તેના માટે, તો આપણે એને સોર્ટ આઉટ કરવાની છે સૌપ્રથમ. તો વેરી ફર્સ્ટ એ આપણે એપ્લિકેશનને સોર્ટ આઉટ કરશી અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ, ઓકે, કે કઈ પ્રકારની લાયકાતવાળા સેલ્સમેનની કયા ડિપાર્ટમેન્ટને જરૂરિયાત છે. મેજોરિટીની અંદર બધાના માઇન્ડની અંદર એક સિમ્પલ કોન્સેપ્ટ જે છે એ અત્યારે હશે કે સેલ્સમેન જે છે એનું કામ છે ફરતા રહેવું. One type of marketing person, okay, but I will clear that, I will make it clear. Salesman નું જે કામ છે not only doing marketing, such kind of salesmen have also doing some counter work, they are also doing marketing or provide instructions also, okay. ખાલી ઇન્સ્ટ્રક્શન્સ અને સજેશન્સ પ્રોવાઈડ કરવા માટે થઈને એક નોલેજેબલ જે સેલ્સમેન હાયર કરવામાં આવે છે કે એને એઝ એ કન્સલ્ટન્ટ ખાલી લોકોને સલાહ અને સૂચન આપવાના હોય. તો સ્પેસિફિક ફિલ્ડ માટે થઈને તમે સેલ્સમેનને બાઇન્ડ અપ કરી શકતા નથી. એટલા માટે કે આની અંદર ઘણા બધા ઓપ્શન્સ છે. તો તમે જ્યારે એપ્લિકેશન્સ આવે ત્યારે એપ્લિકેશન્સને સોર્ટ આઉટ કરીને તમે અલગ અલગ ડિવિઝન્સ જે છે તૈયાર કરેલા છે, એની માટે થઈને એક સ્પેશિયલ વ્યક્તિ તમે અપોઇન્ટ કરો. અધરવાઇઝ તમારા જ ડિપાર્ટમેન્ટની અંદર એવો કોઈ વ્યક્તિ છે કે જે જાણકાર હોય, સારો નોલેજેબલ, સ્કિલફુલ હોય, એક્સપિરિયન્સ્ડ પર્સન હોય, તો આવા વ્યક્તિને તમે એક સારા સેલ્સમેનને અપોઇન્ટ કરવા માટે થઈને એક ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ તરીકે તમે એને તૈયાર રાખી શકો છો. જેના કારણે શું થાય છે કે એક્સપિરિયન્સ લેવલ અને એના બેઝિસ ઉપર તે સેલ્સમેનની લાયકાત જે છે એ નક્કી કરી શકે છે કે કંપનીની અંદર હવે જે પ્રમાણેની રિક્વાયરમેન્ટ છે એના એકોર્ડિંગ આ સેલ્સમેન જે છે એ આપણી કંપની માટે પ્રોપર રહેશે કે નહીં. તો એક પ્રોસિજર તમે જનરલી ફોલો કરો તો એની અંદર પણ ઘણી બધી ડિફિકલ્ટીઝ જે છે તમને આવી શકે છે.
10 માંથી એક સારું અથવા તો કહી શકાય કે બેટર ઓપ્શન સિલેક્ટ કરવામાં તમે ફેલ થાઓ છો બીકોઝ ઓફ કાં તો તમારી પાસે એ વસ્તુનું નોલેજ નથી, કાં તો તમારી જે ચોઇસ છે એ ચોઇસ પ્રોપર નથી, અધરવાઇઝ કે તમને તમારા જે સેલ્ફ કોન્ફિડન્સની જરૂરિયાત છે એ નથી. આવા ઘણા બધા રીઝન્સ છે જેના કારણે તમે પ્રોપરલી ત્યારે ડિસિઝન્સ લઈ શકતા નથી. ઓકે, સો વાત આવે જ્યારે પ્રિલિમિનરી સ્ક્રીનિંગની, ત્યારે આ બધી મેટર જે છે એ આપણે ધ્યાનથી એની અંદર સમજવી જરૂરી છે. ઓકે, આગળ જઈએ. ઓરિએન્ટેશન પ્રોગ્રામ. ઓરિએન્ટેશન, હવે આ વર્ડથી ઘણા બધા લોકો ઓલરેડી જે છે અવેર છે, પરંતુ વાસ્તવિકતામાં એ વસ્તુનો જે તમે યુઝ છે એ વર્ડનો યુઝ તમે કરેલો ન હોવાથી તમે આ વસ્તુથી કરી છે નહીં. ઓરિએન્ટેશન જ્યારે ઓછા સેલ્સમેન હોય તમારી પાસે, મીન્સ કે જે એપ્લિકેશન આવેલી છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય, ત્યારે ઓરિએન્ટેશન પ્રોગ્રામની ટેકનિક્સ છે એ ખૂબ જ સરળ અને બેટર ફોર ધ રિક્રુટમેન્ટ ઓફ ધ સેલ્સમેન. ઓરિએન્ટેશન પ્રોગ્રામ એટલે કે એક નાનું એવું માની લો ને મીટિંગ ટાઈપ એટમોસ્ફિયર ક્રિએટ કરીને ઓરિએન્ટેશન પ્રિપેર કરીને પ્રેઝન્ટ કરવામાં આવે છે કે આ પ્રમાણેની જો વ્યક્તિની જરૂરિયાત હોય તો એની અંદર જે કાંઈ પણ બેઝિક નીડ્સ છે, એની જે વર્કિંગ ક્રાઇટેરિયા છે, ઓકે, કઈ પ્રકારની અંદર ઓપોર્ચ્યુનિટીઝ અને ચેલેન્જીસ છે એ અંદર આવશે. તો તમામ પ્રકારની ડિટેલ્સ છે એમને પ્રોવાઈડ કરવામાં આવે છે. એના બેઝિસ ઉપર એક નાનું એવું ઓરિએન્ટેશન પ્રોગ્રામ અરેન્જમેન્ટ કરવામાં આવે છે અને એમાંથી આપણે જે છે સેલ્સમેનની એની સ્કિલ અકોર્ડિંગ અને એના પ્રેઝન્ટેશન્સ અકોર્ડિંગ આપણે એને સિલેક્ટ કરવામાં આવે છે. તો વાત આવે જ્યારે ઓરિએન્ટેશન પ્રોગ્રામ બેઝ સિલેક્શનની, તો આપણે કહી શકાય કે ખૂબ જ સારી છે અને બીજી રીતે કે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ છે એમનો આપણને લાભ મળી શકે છે. એટલે ડાયરેક્ટ વધુ માણસોની સામે એ વ્યક્તિ કઈ રીતે પોતાનું જે પ્રેઝન્ટેશન છે એ બધાની સામે પ્રેઝન્ટ કરે છે, એની રજૂઆત કઈ રીતે કરે છે. તો ઘણા બધા સમયની અંદર આ પ્રકારની સિસ્ટમ જે છે યુઝ કરવામાં પણ આવતી, પરંતુ જ્યારે કેન્ડિડેટ્સની અંદર તમને વધારો જોવા મળે ત્યારે તમે આ ટેકનિકનો યુઝ નથી કરી શકતા, because you have a lack of time. So this is also very good method orientation program. Psychological test. Psychology. Very difficult thing is human psychology. Human psychology ને read કરવું that is very difficult part. હવે સાયકોલોજીકલ ટેસ્ટ, હવે મનોવૈજ્ઞાનિક રીતે એ લોકોની સિલેક્શન કરવાની પ્રોસિજરને ફોલો કરવી, that is સાયકોલોજીકલ ટેસ્ટ. સેલ્સમેનના મનમાં શું ચાલી રહ્યું છે, આપણે કોઈ પણ નાનો એવો એને ટાસ્ક પ્રોવાઈડ કરવાનો છે, એ ટાસ્કને કઈ રીતે કમ્પ્લીટ કરે છે, આના ઉપરથી એ વ્યક્તિનું જે સાયકોલોજીકલ થિંકિંગ છે એ આપણે જાણી શકીએ છીએ. એટલે આવો સાયકોલોજીકલ થિંક દ્વારા પણ આ પ્રકારના ટેસ્ટ કન્ડક્ટ કરીને આપણે સિલેક્શન પ્રોસેસ કરી શકીએ છીએ. સો ધીસ ઇઝ ફર્સ્ટ 4 point to selection of process of good salesman. Now in second part we are learning another parts of selection process.